ડૉક્ટર મુકેશ ખસિયા અને અહીંયા આંબા ગામે જ મારું ફાર્મ આવેલું છે અને આ એક પૌરાણિક વાવ છે ને 200+ વર્ષ જૂની છે। અહીંના જે ગામના લોકોને જે વડીલો છે એમને આપણે પૂછીએ તો એવું કહે છે કે 3-4 પેઢી પહેલાંની છે, એટલે એ લોકોને કોઈને યાદ નથી। અંદાજિત 200+ વર્ષ સુધી માનવામાં આવે છે અને અહીંયા એક વાવની અંદર જાપાનના એક ખોડિયારમાં બેસેલા છે અને એના દ્વારા જે ગામમાંથી કોઈ પણ સારું કામ કરવા જતા હોય અથવા ગામની બહાર જ્યારે જતા હોય ત્યારે માતાજીને પગે લાગીને આખું ગામ એવું શ્રદ્ધાળુ છે કે માતાજીને વંદન કરીને અગરબત્તી કરીને નમન કરીને જ કોઈ પણ સારું કાર્ય હોય તો કરે છે અને એમાં પણ પાણી અત્યારે ઘણું બધું સારું છે અને વર્ષો જૂની છે। ઉપર અત્યારે 10 વર્ષ પહેલાં જીર્ણોદ્ધાર કરીને આ મંડપને બધું નાખીને અત્યારે એનું એકદમ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે અને આ વાવ છે ગામની શોભા તરીકે અત્યારે ખૂબ જ એમનું અનેરું મહત્વ છે અને ગામના શ્રદ્ધાળુઓ વાવમાં સારું માને છે। પાણી કેવું રહે છે સાહેબ અંદર? પાણી ખૂબ જ સારું છે। જે નબળા વર્ષ હોય ને તો એમાં સારામાં સારું પાણી જોવા મળે છે, ક્યારેય પાણી ઓછું થતું નથી અને એમાં અંદરથી ડારે એવા કરાવેલા છે કે પાણી અંદરથી આવતું જ રહે છે। ઉનાળો હોય તો પાણી ક્યારેય ખાલી થતું નથી।